રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મામાની સહકાર પેનલ સામે ભાણિયા કલ્પાક મણિયારની સંસ્કાર પેનલે ભર્યા ઉમેદવારી ફોર્મ. સાથે જ નાગરિક બેંકમાં થયેલ કૌભાંડમાં જો બેંક ફરિયાદી બનશે તો ભાણિયા કલ્પક મણિયારની સંસ્કાર પેનલ ફોર્મ પાછા ખેંચવાની આપી બાહેંધરી. રિપોર્ટર ભરત ભરડવા સાથે લાખાભાઈ મેત્રા, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ નાગરિક સહકારી રાજકોટ નાગરિક સહકારી બેંકની આ ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના તમામ સીટ ઉપર અમારી પેનલ આજે ફોર્મ ભર્યું છે. અમે અમારો અત્યારે જે તમે જે રીતે ચૂંટણીને ડિક્લેર કરી અને એટલે તમે જે છાપામાં બધું આવી રહ્યું છે એમાં તમને ખબર જ હશે કે મુખ્ય મુદ્દો આ ચૂંટણીનો એવો રહેવાનો છે કે જે કૌભાંડો થયા છે એ કૌભાંડો પ્રત્યે અત્યારના જે પણ વહીવટકર્તાઓ છે એ લોકોની ઉદાસીનતા અને એ ઉદાસીનતા ઉપરાંત કૌભાંડમાં જે એ લોકોને મદદ કરી રહ્યા હોય એને શિરપાવ એટલે કે પ્રમોશન, અને જે લોકો એને બહાર લઈ આવવાનો પ્રયત્ન કરે એ લોકોને હેરાન કરવા, જે આ બધી વસ્તુઓ ચાલી રહી છે, જે અમે છેલ્લા 1.25 વર્ષથી ઇન્ટરનલ પ્રયત્નો કર્યા પરંતુ એ પ્રયત્નો વિફળ રહ્યા. એટલા માટે અમારે આવા જે લોકો છે કે જેને સિલેક્ટ કરે છે એ લોકો એવા જ લોકોને ફરીવાર ન લઈ આવે એના માટે અમે આ અભિયાન ઉપાડ્યું છે. અમારા ખૂબ જ ઓછા ડેલિગેટ મેમ્બર છે અને એ ડેલિગેટ મેમ્બર સુધી અમે આ વાત પહોંચાડી છે અને એ લોકો અને અમારી ફરજ છે કે જે લોકો આ નાગરિક બેંકનો 10 લાખ લોકોનો પરિવાર છે એ પરિવારનું હિતની રક્ષા કરવી. 10 લાખમાંથી 332 થયા એટલે કે 332 લોકો જે સિલેક્ટ થયા એના 1000 લોકોની રક્ષા કરવાની થઈ અને 332 પૈકી જે પણ અત્યારે 21 લોકો ચૂંટાવાના છે એણે તમામ લોકોની હિતની રક્ષા કરવાની. આ રક્ષામાં કંઈક પ્રોબ્લેમ છે ત્યારે અમારે ન છૂટકે ઇન્ટરનલ પૂરા પ્રયત્નો પછી અમારે આ ફોર્મ ભરવા પડે છે. આમાં કોઈ બધા જ લોકો સંઘ અને ભાજપ સાથે સંકળાયેલા લોકો છે. ઉલટાનું અમે તો એમ કહેશું કે અમે એક એવા પરિવારમાંથી આવી છીએ કે જે સંઘ અને ભાજપનો આખા રાજકોટમાં, ગુજરાતમાં પાયો નાખવામાં જેની અગ્રભૂમિકા રહી છે એવા કુટુંબમાંથી આવીએ છીએ. અમારા કોઈ એકબીજાની સાથે બીજા વિચારભેદ નથી. આ એક વર્તન જે છે એની સામે અમે અત્યારે અવાજ ઉઠાવ્યો છે. અમારી વાત તો એટલી જ છે કે ભાઈ તમે આમાં પગલાં લ્યો. આજે આપણા ઘરમાં દરરોજ સમજો 5000 રૂપિયાની ચોરી થાય છે, તો 5000 રૂપિયાની ચોરી થતી હોય તો આપણે શું કરીએ? તો પહેલાં આપણને તરત જ સૂઝે ને કે ભાઈ આ કોણ કરે છે ચોરી, એને પકડવાનું કામ કરીએ. હવે પકડવાનું કામ આપણાથી ન થાય, મળે જ નહીં, તોય દરરોજ ચોરી થતી રહીએ તો આપણે શું કરીએ? તો પોલીસને આપીએ, પોલીસને કહીએ. હવે એમ અમારી વાત આટલી જ છે કે ભાઈ ઘરમાં કોક ચોર છે. તમે જોશો જુનાગઢના અમે બધી જ વસ્તુઓ આપને
અમારા જે ડેલિગેટ છે એને અમે મોકલી છે. હાજી એક મિનિટ. જુનાગઢની બધી જ વસ્તુઓ મોકલી છે. કોઈ પણ સાદા માણસને એમાં ખબર પડે કે બેંક સાથે કોઈ ગ્રુપે ખૂબ જ ખોટું કરવામાં આવ્યું છે અને એ દરરોજ એટલે કે થોડા વખતના અંતરે એમ કરતા 200 કિસ્સા કરી અને 20 થી 25 કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ ગયું છે. છતાં પણ એક પણ માણસ સામે જુનાગઢમાં એક પણ માણસ સામે પગલાં ના લેવાય. આ 1.25 વર્ષથી ચાલતું હોય, 1 વર્ષથી ચાલતું હોય, છતાંય પગલાં ન લેવાય, ગોતવાની દરકાર ન કરવામાં આવે અને પોલીસ કેસ ન કરવામાં આવે તો આપણે શું સમજવું?